સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં વિષય હિન્દી પાઠ 20 ધરતી કી શાન વિશે આપણે અભ્યાસ કરીશું. એના લેખક છે पंडित भरत व्यास. किसने लिखी है कहानी? ये काव्य धरती की शान पंडित भरत व्यास. उनका सर्वप्रथम हम उनका परिचय पढ़ेंगे, समझेंगे. पंडित भरत व्यास जी हिंदी साहित्य जगत के जाने माने गीतकार है. इनने घना बधा गीतों की रचना करेली है. आपका जन्म राजस्थान के चूरू नामक क्षेत्र में हुआ था. आपने कई गीत काव्यों की रचना की है. एमनो जन्म राजस्थान नामना राज्य में थयो छे. आपने कई गीतों काव्यों की रचना की है. आपकी गीत रचनाएं हिंदी फिल्मों में भी ली गई है. पंडित भरत व्यासना घना बधा गीतों लखेला से ते हिंदी फिल्मों में पण गीत तरीके आवेला छे. आगळ आपकी रचनाएं में विभिन्न मानव मूल्य प्रस्थापित हुए. इमने घणी बधी काव्य लखेला से गीतों में मानव ने कई रीते साहस करीने आगळ निकळवुं, मानव में कई कई शक्ति रहेली है, एना विषय एमनो अभ्यास करेलो छे, एना विषय एमने लखेलुं छे. प्रस्तुत गीत सन 1958 में आई हिंदी फिल्म गाँव की गोरी से लिया गया है. मित्रों, एक मार्कना प्रश्न में पूछाई सके आવું कि धरती की शान जो काव्य है वो किस हिंदी फिल्म में से लिया गया है? तो क्या आएगा उसका आंसर? गाँव की गोरी से लिया गया है. और कौन सी साल? तो 1958 में. ते परीक्षा की दृष्टि एकाद मार्क्स में आવું पूछाई सके तो अंडरलाइन कर नाखवानी अने तैयारी राखवानी एक मार्क्स प्रश्न माटे. इस गीत में मनुष्य की महत्ता को दिखते हुए मनुष्य को सबसे बुद्धिमान बताया गया है. मानस है ने मनुष्य, प्राणीओ घणा बधा छे पण मनुष्य जेटलो बुद्धिशाળી कोई नहीं. ये આપણે કાવ્યમાં આગળ ચર્ચા કરીશું. मनुष्य ने अपने बुद्धि और कठोर परिश्रम के बल पर जल, थल और नभ में तमाम उपलब्धियां अर्जित की है. मनुष्य ने अपनी शक्ति से प्रकृति को बहुत सीमा तक अपने अनुकूल ढाल में सफल हुआ है. कई बताते हैं मनुष्य की शक्ति के सामने कोई भी कार्य असंभव नहीं है. जो मनुष्य एक बार थाम लेना कि मैं ये क्यों नहीं कर सकता, अपने दिमाग में अपने मन में बिठा सके तो वो सब कुछ कर सकता है. આપણે ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. પછી અડગ જે મનવાળો માણસ હોય વ્યક્તિ, એને હિમાલય પણ નડી શકતો નથી. તમારા અંતરાત્મામાં આપણે એકદમ નક્કી કરવું પડે કે મારે આ કાર્ય કરવું છે તો તમે એ કાર્ય કરી શકો. કશું પણ ઇમ્પોસિબલ નથી, બધું પોસિબલ છે. પણ એ માટે તમે પુરુષાર્થ ને મહેનત કરવી જોઈએ. मनुष्य जो चाहे वह प्राप्त कर सकता है, यानी कि मनुष्य की धरती की शान है. यही भाव काव्य में अंतर्निहित है. यही हमारी महानता का प्रमाण है. मनुष्य ने बीजा प्राणीओ करता एक विचारवानी शक्ति आपी. આપણે ક્યારે વિચાર્યું હતું આપણે આકાશમાં મંગળ ગ્રહ પર જઈ શકશું, ચંદ્ર ઉપર જઈ શકશું? તમે જુઓ કેટલી બધી ટેકનોલોજી આગળ નીકળી છે. કોમ્પ્યુટર, મોબાઈલ, ઉપગ્રહ, આ મોબાઈલમાં જે વિડીયો કોલિંગ થાય, દેશ વચ્ચેનું અંતરનું માપ ઘટાડી દીધું. પ્લેન દ્વારા સમુદ્રમાં બ્રિજ બાંધવામાં આવે છે. કેટલું બધું સાયન્સ વિજ્ઞાન આગળ નીકળી ગયું. બધા રોગો હતા એના દવા પણ નીકળી ગઈ ઘણી બધી કે જળમૂળમાંથી નાશ કરે. કેટલી બધી ટેકનોલોજી માણસો શોધી અને હજી પણ એના તરફ શોધવાનું કાર્ય ચાલુ જ છે એનું. તો મિત્રો આપણે હવે અભ્યાસ તરફ જઈએ કાવ્ય ઉપર. ધરતી કી શાન તો ભારત કી સંતાન તો. સર્વપ્રથમ બહુ સરસ મજાની વાત છે. ધરતી કી સંતાન શું કહે છે? ધરતી કી શાન. શાન એટલે કે ગૌરવ. આપણે કહેવી કે આ તો અમારા ગામના હતા, ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ હતા, સાયન્ટિસ્ટ હતા. પછી કલ્પના ચાવલા કે ભારત દેશના, તો એમને સાયન્સમાં કેટલી બધી પ્રગતિ કરી. એક રાકેશ શર્મા હતા અંતરિક્ષ, તો કે તો ભારત દેશના હતા. શું હતા? ભારત દેશના. એટલે તો ધરતીનું શાન છે. શાન એટલે કે ગૌરવ.
તું ભારત કી સંતાન, આપણે બધા જ ભારત માતાના સંતાન છીએ. એ આપણને જન્મસિદ્ધ અધિકાર છે. અમુક આપણા બંધારણના મિત્રો આપણને હક અને ફરજો આપી છે. જે લોકો ભારતમાં જન્મે એ ભારત માતાના સંતાન છે. અત્યારે કાયદો છે કે જન્મે તરત શું થાય છે, એનું નામ નોંધાવવું પડે. ગ્રામ પંચાયતમાં હોય, તાલુકામાં હોય કે જિલ્લામાં મ્યુનિસિપલ કમિશનર ઓફિસ હોય ત્યાં આગળ એક શું થાય છે, એમનો દરજ્જો મળે છે કે આ ભારતીય નાગરિક છે. તેરી મુઠ્ઠીઓ મેં બંધ તૂફાન હે, માણસના મુઠ્ઠીઓમાં તુફાન છે. પણ એને આપણે શું કરવું છે, જાગૃત કરવાની છે. યોગ્ય સમયે એને જાગૃત કરવાની છે. મનુષ્ય તું બડા મહાને, મનુષ્ય તું બડા મહાને. મનુષ્ય પોતાના કાર્યોથી મહાન થાય છે. સ્વામી વિવેકાનંદ હજી હમણાં જયંતિ જઈ આપણે એમને યાદ કરીએ. અલ્પ આયુષ્યમાં કેટલું બધું એમને પ્રગતિ કરી. હજી પણ આપણે એમને યાદ કરીએ છીએ. ગાંધીજીને યાદ કરીએ છીએ, સરદાર પટેલને યાદ કરીએ છીએ, ઝાંસીની રાણીને યાદ કરીએ છીએ, ભગતસિંહને યાદ કરીએ છીએ, ચંદ્રશેખર આઝાદને, સુભાષચંદ્ર બોઝ. ઇતિહાસમાં નજર કરીએ રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપ, શિવાજી. આ લોકોએ પોતાના મહાન કાર્યો સાથે દેશને શું કર્યું છે, આગળ લઈ જવાનું કાર્ય કર્યું છે. ભલે અત્યારના સમયમાં નથી, પણ હજી આપણા સંસ્મરણમાં, ક્યાંક પાઠ્યપુસ્તકમાં, ક્યાંક એવા સુવિચારોમાં એ આપણને જોવા મળે છે. એ લોકોનું નામ અમર થઈ ગયું છે. આપણે ભગવાન શ્રી રામને પણ યાદ કરીએ છીએ અને રાવણને યાદ કરીએ છીએ. રામને આપણે શ્રી રામને નમન કરીએ છીએ. રાક્ષસને કેવા રૂપમાં જોઈએ છે, દુશ્મનના રૂપમાં જોઈએ છે. તો આપણે કઈ રીતે યાદ રહેવું એ આપણે નક્કી કરવાનું, સારા બની કે ખરાબ બનીને. ભગવાન શ્રી કૃષ્ણને પણ આપણે યાદ કરીએ છીએ અને કંસને પણ યાદ કરીએ છીએ. આપણે કહે છે એ તો મામા કંસ જૈસા હૈ, એ મામા શકુની જૈસા હૈ. ચલો આગળ અભ્યાસ કરીએ. તું જો ચાહે પર્વત પહાડ કો ફોડ દે, મનુષ્ય ચાહે તો પર્વત પહાડ કો ફોડ. તમે જુઓ કેટલા બધા પર્વતો તોડીને રસ્તા બનાવી નાખ્યા. તમે ના માન્યું હોય એવા પહાડમાં જે હતા એના કટકા કરીને ત્યાં શું કર્યું, પોતાની શુદ્ધ બુદ્ધિ અને ધૈર્ય અને વીરતાથી શું કર્યા, ત્યાં રસ્તા બનાવી નાખ્યા. તું જો ચાહે નદીઓ કે મુખ કો ભી મોડ દે, મનુષ્ય ચાહે તો શું કરે, નદીઓના મુખ પણ. આપણે તમે એક્ઝામ્પલ તરીકે લઈ શકાય કે નર્મદા નદી આપણે કોઈને વિચાર્યું નહોતું મિત્રો કે કચ્છમાં પહોંચશે. એનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે, મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે, ગુજરાતમાં આવે છે. અને માનવીના અનન્ય પ્રયત્ન દ્વારા મનુષ્યોના શું કર્યું, એમને કચ્છ સુધી પાણી પહોંચાડ્યું નહેર દ્વારા. તો આ બધી એનો મુખ બદલી શકે પોતાના પ્રયત્ન દ્વારા. સમય લાગે, મહેનત થાય, બધું થાય, પણ થોડીક હિંમત અને મહેનતથી બધું કાર્ય સિદ્ધ થઈ શકે. મેં આગળ વાત કરી, કશું ઇમ્પોસિબલ નથી, બધું પોસિબલ છે. सब कुछ हो सकता है जो मानवी थाम ले अपने मन में एक बार, वो सब कुछ हो सकता है. लेकिन एक बार थाम के उस पे उसे मेहनत करनी चाहिए. क्या करनी चाहिए, मेहनत करनी चाहिए जी जान से. તું જો ચાહે માટી સે અમૃત નિચોડ દે, નિચોડના એટલે નિકાલના. અમૃતમાંથી તો અમૃત કાઢી શકે માટીમાંથી. નિચોડના તો નિકાલના. નિકાલના. તું જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે. બહુ સરસ વાત કરી. તું ચાહે તો ધરતી કો, એક બાજુ ધરતી અને ઉપર છે આકાશ, એની સાથે તું જોડી દે. આ રોકેટ ને ઉપગ્રહ આપણે જોડીએ છીએ, કેટલું અંતર ઘટી ગયું. તો વિચારો તો ખરા મિત્રો. કોઈ કલ્પના નથી કરી કે મંગળ ઉપર માનવ ગ્રહ, માનવ જીવન શક્ય છે. ચંદ્ર ઉપર માણસ જઈ આવ્યો, ક્યાંથી ક્યાંમાં આવી, અંતરિક્ષમાં માણસ ફરતો થઈ ગયો. તો બે બંને વચ્ચેનું અંતર એને ઘટાડી દીધું માણસે. એ માટે એને ઘણા પ્રયત્નો કર્યા છે. હું અને તમે પણ કરી શકીએ મિત્રો. એ માટે તમારે શું કરવી પડે, આમાં મહેનત કરવી પડે. અંબર એટલે આકાશ,
आकाश। अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे। આપણે દરેકના આપણે કે ભગવાન જોયા તો ભગવાન તો આપણા આત્મામાં જ છે મહારાજ. મહારાજ ક્યાં છે? આપણા આત્મામાં જ છે. આપણો જીવ છે એ જ મહારાજ છે. ક્યાંય બીજે ગોતવાની જરૂર નથી ભગવાનને. ભગવાનનો વાસ કણ કણમાં છે એવું પણ કહે છે સંતો. ભગવાનનો વાસ કણ કણમાં છે. પ્રહલાદના પપ્પાએ પૂછ્યું હતું ને કે તારા ભગવાન ક્યાં છે? વિષ્ણુ. તો મારા ભગવાન કે સર્વત્ર છે. આ થાંભલામાં છે કે હા. આમાં છે તો કે હા. બધી જગ્યાએ છે, હું ફાળું છું. જેવો થાંભલો હતો એના સ્તંભ એ ફાળે છે ને નરસિંહ અવતારે ભગવાન પ્રગટ થાય છે. એવી શ્રદ્ધાનો વિષય છે આ. શ્રદ્ધા રાખવી જોઈએ તો આપણને. એટલે તમે ગમે તે કાર્ય કરો તો એમાં તમારે શ્રદ્ધાથી કામ કરો, તમારી મહેનતથી કામ કરો તો જ તમે એમાં પારંગત થશો, એમાં તમે સફળ થશો. કાર્ય ગમે એટલું મોટું હશે તો તમને મોટું નહીં લાગે. અંબર એટલે આકાશ. અમર તેરે પ્રાણ મિલા તુજકો વરદાન. અમર એટલે ન મરને વાલા. અમર એટલે શું? અમર કોણ કે કોઈ દિવસ એનું મૃત્યુ ના થાય એને શું કહેવાય? અમર. આ અલગ શબ્દ છે અંબર ને અમર. યાદ રાખજો મિત્રો, અંબર અને આ અમર. અમર એટલે ન મરને વાલા. ન મરને વાલા. તેરી આત્મા મેં સ્વયં ભગવાન. આપણો આત્મા જે આપણો ભગવાન છે એ જ આપણો સ્વામી છે, એ જ આપણા સહજાનંદ છે, એ જ આપણા સ્વામી છે, શ્રી હરિ છે. નયનો મેં જ્વાલા તેરી ગતિ મેં ભૂચાલ. નયનો મેં જ્વાલા. જ્વાલા એટલે કે અગ્નિ. આંખ. નયનો એટલે શું? આંખ. જ્વાલા એટલે કે અગ્નિ. તારી આંખોમાં અગ્નિ છે. તેરી ગતિ મેં ભૂચાલ હે. ભૂચાલ એટલે કે ભૂકંપ. તું હાલ તો ધરતી ધમધમ થઈ. એટલે તારું હાલવાની સ્ટાઇલ તારી એવી જોઈએ. આગળ ભૂચાલ એટલે કે ભૂકંપ. એટલે કે ભૂકંપ. ધરતીકંપને કહેવાય ગુજરાતીમાં ધરતીકંપ કેવી. તો આપણે એ રીતે વીર રીતે સારું જોઈએ કે ધરતી પણ ધમધમે. તેરી છાતી મેં છીપા મહાકાલે. આપણી છાતીમાં શું છે? સાક્ષાત મહાદેવ શંકર છે. મહાદેવ શંકરના ઘણા નામ છે, એમાંનું એક નામ છે મહાકાલ. મહાકાલ એટલે સાક્ષાત ભગવાન શિવ. તેરી છાતીમાં એટલે મનુષ્યની છાતીમાં ભગવાન શિવનો વાસ રહેલો છે. પૃથ્વી કે લાલ તેરા હિમગીરી સાપાર. પૃથ્વીને એ ભારત માતાના સંતાન, એ ધરતીના સંતાન. લાલ એટલે કે પુત્ર થાય. શું? લાલ એટલે કે પુત્ર. હિમગીરી સાપાલ. હિમગીરી એટલે હિમાલય પર્વત. સાપાલ. ભાલ એટલે કે આપણું કપાળ, આપણું માથું. લાલ એટલે કે પુત્ર અને હિમગીરી. હિમગીરી હિમાલય પર્વત. મસ્ત. ભાલ એટલે કે મસ્તક અથવા કપાળ પણ કહી શકાય. મસ્તક કહેવાય, માથા કહેવાય, લલાટ કહેવાય. મસ્તક, માથા, લલાટ. ને કહી શકાય. तेरी भूकुटी में तांडव का ताल है.
ભગવાન શિવનું નૃત્ય કેવું તાંડવ જેવું, ખ્યાલ છે ને દરેક નટરાજ કહેવાના હતા એ, કે તું ગમે તે કાર્ય એક જનૂન સાથે કરતો તને શું તારા કાર્યમાં તને સિદ્ધિ થશે. એ માટે આપણે યથાર્થ શું કરવું પડે? મહેનત કરવી પડે, પરિશ્રમ કરવો પડે. એના માટે નિજ કો તું જાન જરા શક્તિ પહચાન. નિજ એટલે પોતાના અંદર રહેલી, શું આવી છે? પોતાને રહેલી, તારી અંદર રહેલી તું શક્તિને જાણ, તું એને ઓળખ, એને તું જાગૃત કર. જરા શક્તિ પહેચાન, તું તારી શક્તિની પહેચાન. માણસ તું કમજોર નથી, તું તારી શક્તિનું આહવાન કર અને એને જાગૃત કરીને તારા ધ્યેયની પ્રાપ્તિ કર. નિજકો એટલે ખુદ કી, નીચકો તો ખુદ કો, નિજ એટલે પોતે પણ કહી શકાય. તારામાં ઘણી બધી શક્તિ છે, એને તું પહેચાન, એને તું ઓળખ અને એને જાગૃત કર. તેરી વાણી મેં યુગ કા આહવાન હે રે. તારી વાણી મેં યુગ કે શું? આહવાન એટલે કે પુકાર અથવા બોલાવા. આહવાન એટલે કે પુકાર અથવા બોલાવા. પુકાર અથવા બોલાવા રે. धरती सा धीर तू है, अग्नि सा वीर है तू, તું જો ચાહે તો કાલ કો ભી થામ લે. તારામાં એટલું બધું સાહસ ને વીર છે, તારો એટલો શક્તિશાળી છે, તું અગ્નિ જેવો શક્તિશાળી છે અને વીર છે એટલે બહાદુર. વીર એટલે બહાદુર કહેવાય. શું કહેવાય? બહાદુર. તું ચાહે તો કાલ કો ભી થામ લે. કાલ કો એટલે કે સમય કો. કાળ એટલે કે સમય. સાયન્સની इतनी बड़ी खोज हो गई है कि समझाऊँ कि घणी बधी जी कुदरती आपत्ति आवानी होय एनी अगाउथी सायन्सना जे होय हवामान खातावाळा आगाही करे छे ने कि आटली झड़पे पवन फूंकाई शके छे, आजे माछीमारो दरियो खेडवा ना जता, आ जग्याए वरसाद थई शके छे, पछी वरसादनी पण आगाही करी शके छे. तो समय पहेला आपणे शुं करी शकीए? पूर्व तैयारी करी શકીએ. એ બધી ટેકનોલોજીની મદદથી મેં શોધખોળ કરી છે કે વાવાઝોડું સર્જાવાનું હોય તો કહી દે કે અરબી સમુદ્રમાં આ તારીખે આ સ્થળ ઉપર વાવાઝોડું આવશે, ત્યાં નજીક રહેતા કુટુંબીજનો કે પરિવારો પોતાની સહી સલામત જગ્યાએ પહોંચી જવું. સરકારને ખબર પડે કે કઈ રીતે વ્યવસ્થા કરવી. આ બધું માણસે પોતાના અથાગ પ્રયત્ન દ્વારા કર્યું છે. મોબાઈલની શોધખોળ, ફટાફટ બધી માહિતી અંદર આવી જાય, ઓન ધી સ્પોટ બધી. કાલ કો ભી થાંભ લે. કાલ એટલે કે સમય. તું કોઈ સમયનું પણ શું કરે છે? રોકાઈ શકે એવું છે. ગમે એવી ભયંકર બીમારી હોય અને સરસ મજાનો ઈલાજ થાય તો એનું મૃત્યુ પણ ટળી શકે. ભક્તિ અને શક્તિ નથી કહેતા? ભક્તિ અને શક્તિ બધું સાથે કામ થાય. દવા અને દુઆ બધું. પાપો કા પ્રલય રૂકે, પશુતા કા શીશ ઝુકે. પાપો કા પ્રલય એટલે કે બાઢ. એ પાપરૂપી પ્રલય છે, એને શું કરશે? રૂકે. પશુતા કા શીશ ઝુકે. પશુતા એટલે જી ઉદ્ધતતા, જેનામાં કોઈ નિરક્ષરતા રહી છે, દુષ્ટતા રહેલી છે. શિર ઝુકે એટલે સર અથવા મસ્તક. શિર એટલે શું છે? મસ્તક અથવા શિર. શીશ એટલે મસ્તક સમજવાનું. આપણું માથું શુદ્ધ ગુજરાતી તો શું કહેવાય? માથું આખું આ રહ્યું. શીશ ઝુકે. તું જો અગર હિંમત છે કામ લે. શું કહેશે? તું જો અગર હિંમત, જો એક હિંમત આપણે આ જોઈએ. ગમે એવી પરિસ્થિતિ મુશ્કેલી આવે ને તો આપણે માથું ઉપર હાથ રાખીને બે ઓ બાપા હવે શું થશે, ક્યારે એ સ્થિતિમાં આપણે રહેવાનું જ નહીં. હિંમત એ મદે મદે તો ખુદા એવી એ પણ એક કહેવત છે. ભગવાન એની મદદ કરે છે મહારાજ કે કોઈ દી હાર માનતો નથી. હિંમત રાખે ને, જો કહેવાય છે ભગવાન એક દરવાજો બંધ કરે તો સામે એક દરવાજો ખોલી પણ નાખે છે. પણ આપણે એ માટે જાગવું પડે, મહેનત કરવી પડે. ભગવાનને ખબર છે પણ એ માટે શું કરવી પડે? આપણે એનામાં વિશ્વાસની શ્રદ્ધા રાખીને મહેનત કરવી જોઈએ. માથા ઉપર હાથ રાખીને બીજાની આશાએ બેસી રહેકો એ તો તમે કોઈ દી સફળતા પ્રાપ્ત નહીં કરી શકો.
કોઈ ગાંધીજીએ નહોતું વિચાર્યું કે મહાત્મા ગાંધી થશે અને રાષ્ટ્રપિતા બનશે. સરદાર પટેલને કોઈ નહોતું વિચાર્યું, પણ એમના કાર્યોથી એમને મુશ્કેલી પડી હોય. સરદાર પટેલને ક્યારેક વાંચો તમે પુસ્તકમાં, એનું જીવન વાંચો સરદાર પટેલનું. તું જો અગર હિંમત સે કામ લે. સરદાર પટેલે જે 562 જેટલા રજવાડા હતા ને એકત્રીકરણ કરવાનું બીડું એમને ઝડપ્યું હતું કે આ હું કાર્ય કરીશ. કેટલું મોટું કામ હતું. પોતાના મહારાજાને મનાવવા કે રમત વાત હતી. સરદાર પટેલે આ કામ ઉપાડ્યું હતું અને પોતાના અથાગ પરિશ્રમથી બધું કામ પૂર્ણ કર્યું એમને. એટલે સરદાર પટેલને આપણે યાદ કરીએ છીએ હજી હાલ. કેવું કામ હતું, તો એમને પોતાના પ્રયત્ન અને વિશ્વાસના અને ભક્તિ અને શક્તિના સથવારે એમને કાર્ય પૂર્ણ કર્યું. તું જો અગર હિંમત છે કામ લે. ગુરુ સા મતિમાન પવન સા તું ગતિમાન. ગુરુ સા આપણે કહેવાય છે દેવોના ગુરુ કોણ છે? બૃહસ્પતિ. બહુ જ બુદ્ધિશાળી છે. મતિમાન એટલે કે બુદ્ધિશાળી. મતિમાન બુદ્ધિશાળી. બુદ્ધિશાળી. દેવોના ગુરુ જેવા શું છે? બુદ્ધિશાળી. ગુરુ સા ગતિમાન પવન સા તું ગતિમાન. ગતિમાન એટલે રફતાન, એટલે ઝડપી, સ્પીડમાં. ગતિમાન એટલે કે રફતાર વાળા. હિન્દીમાં શું કહેવાય ને? રફતાર વાળા. ગતિમાન કે રફતાર વાળા. રફતાર વાળા. તેરી નભ સે ભી ઊંચી ઉડાન હે રે તેરી. નભ એટલે કે આકાશ. તું આકાશની પણ શું કરી, તારી ઉડાન એટલે બધી રાખતે તું આકાશને પણ પાર કરી શકે. આપણા વિચારો મિત્ર હંમેશા ઊંચા રાખવા. હંમેશા આપણો ધ્યેય શું રાખવો? ઊંચો રાખવો. નભ એટલે કે આકાશ. વિરુદ્ધાર્થીમાં પૂછાય તો આકાશ તો ધરતી અથવા ભૂમિ. જો અંબર આકાશ બે એક નભ કહેવાય અને અંબર પણ કહેવાય. સમાનાર્થીમાં પૂછાય આવા. તો મિત્રો, માણસે ગમે એવી મુશ્કેલીના સમયે શું રાખવું પડે? એને હિંમત રાખવી પડે. તો એ ગમે તેવી પરિસ્થિતિ સામે શું કરી શકશે? સામનો કરી શકશે. પરિસ્થિતિ કોઈ મોટી હોતી નથી. માણસે એની બુદ્ધિ મોટી રાખવી પડે, એના હિંમત મોટી રાખવી પડે, એના ગુરુનું જ્ઞાન મોટું રાખવું પડે. તો ગમે એ પરિસ્થિતિ સામે શું કરી શકશે? એ લડી શકશે. ભગવાન તરફથી આપણને બુદ્ધિ મળી છે વિચારવા માટેની. પહેલાં કોઈ વિચાર્યું હતું કે આટલું બધું સાહિત્ય સર્જન, આટલું બધું ટેકનોલોજી, વિજ્ઞાન આટલું ક્યારે આગળ નીકળશે? કોઈએ કલ્પના નથી કરી. અત્યારે જો તમે સાધનો, સ્ટીમરો, પ્લેન, દેશ વચ્ચેનું અંતર ઘટી ગયું. શા માટે? કે આ બધું મનુષ્ય કર્યું છે સિદ્ધિ. કેવા કેવા યંત્રો નીકળ્યા મોટા મોટા. તો મિત્રો, અહીંયા આપણે આ પાઠ 20 ધરતી કિસ્સાને સમાપ્ત થાય છે. દરેક એકદાન કાવ્યનું વાંચન કરવું અને પાઠમાં આવતા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો તૈયાર કરવા અને સારા અક્ષરે તમારા પાકા ચોપડામાં આનું સ્વાધ્યાય લખવાનું રહેશે પાકા ચોપડામાં. તો અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. અસ્તુ. જય સ્વામી નારાયણ.